આપને મને એમ છે કે હું થયું છે એમ જિંદગીમાં રેકોર્ડ તૂટ્યો એમ બધી ચોરી થઈ ન હોય એમ તો લગ્ન કરવા કર્યા તો બાંધણીનો હતો ને તેમાંથી દોરા કાઢીને પછી નાખવા જવાનો છે તો આ છે ઉપરનો હવે પૈસા જ ન હોય તો આપણે જમીને કેમ લેવી એમ ન થાય અને તમે પૈસા દેતા હશે ને તમે સારી સારી વસ્તુ હોત ને મળે એમ એકદમ પ્રીમિયમ ક્વોલિટીની આપણે એમ કેવી કે ભાઈ મુકેશ અંબાણી એટલા કરોડની ચા પીવે. હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. આજે છે માગસર વદ ત્રીજ. દિવાળી ગઈ અને 1.5 મહિનો થઈ ગયો ને હમણાં 2026 આવી જશે એવું છે. ફટાફટ ટાઈમ જઈ રહ્યો. તમારે શું કેવું કોમેન્ટ કરી દેજો. વાગી ગયા છે બપોરના 11 વાગવા જેવો ટાઈમ આવી ગયો છે અને મમ્મી ગયા છે એના ડ્રેસ નાખવા માટે. કાલ છે ને મમ્મી એના માટે ડ્રેસની ખરીદી કરી છે તો એ ડ્રેસ સીવડાવવા માટે ગયા છે એટલે હું સિવાઈને ફટાફટ આવી જાય ને એટલા માટે. હમણાં છે ને લગ્નમાં બહુ રહેવાનું છે અમારે, કેમ કે કંઈક મંગળ બુધવારે લગ્નમાં જવાનું છે. પછી મમ્મીની પાછા શુક્ર શનિ રવિ સોમ ગામડે કંઈક તલાળા મેરેજ છે તો ત્યાં મમ્મી જવાના છે. તો બસ જો એવું અત્યારનું અપડેટ કંઈક ચાલી રહ્યું છે ને ફોનમાં કેમ લબુક ઝબુક થઈ રહ્યું છે. તો આજે રવિવાર છે તો પપ્પા તો વડતાલ ગયા છે અને ઘરમાં હું, રોનક અને બસ મમ્મી 3 જણા છીએ અને સંજયભાઈ પણ બહાર ગયા છે. એ લગભગ 2 થી 3 વાગે આવશે. તો બપોરામાં આપણે બનાવશું દાળ ભાત અને રોનકને કહેશું કે મસ્ત મજાના ખમણ લઈ આવે એમ. હા કેમ ન જવું લેવા? હું ક્યાં તમને દર વખતે કહું છું ખમણ લઈ આવો એમ. હા એમ લઈ આવીશ દેવા પડે ને એટલે લઈ આવી દેવા પડે ને તો લઈ આવી દેવા ને તો લગન હું કરવા કર્યા તો ખમણ આરથી તો વાહ કરતા લે કઈ રીઝન છે તો રીઝન જ છે ને. હા વાહ પત્નીની બધી વાત માનવી પડે. તમારે શું કેવું? સાચી વાત ને? તો મારે છે ને જરૂરી છે ડિમાન્ડ શું છે હે ઈ જોવું પડે કે ડિમાન્ડ શું છે. હા તો ડિમાન્ડ તો હેલી જ છે ખમણ. કઈ ડિમાન્ડ છે ને ઈ જોવી પડે. ઈ તો કેટલા ટાઈમ પછી તમને કીધું એવી ડિમાન્ડ કરજો તો પછી ફોર નહીં પાડવી એક્ઝામ્પલ પડે, પછી એ વસ્તુ નહીં થાય. ફોર એક્ઝામ્પલ યસ ભાઈ આ છે ને હોય છે તે કે કઈ એવી ડિમાન્ડ. ઓકે તો બસ જો પતિ પત્નીમાં તો આવું બધું ચાલ્યા જ રાખે. તમે મારી ડિમાન્ડ પૂરી કરો બસ એવું જ છે. હું કરતી હતી બીજી ભૂલાઈ ગયું આમાં એવું છે. યાદ નથી આવતું. કાંઈ નહીં. જો બપોરા છે એટલે રોણા ઘણા મસ્ત મજાના પંઢરપુરીના ખમણ લેતા આવશે જે મારા ફેવરિટ છે. મને ઓલા ખમણ હવે ભાવતાય નથી. મને તો પંઢરપુરીના જ ખમણ ભાવે છે. ટિફિન સર્વિસ કરી દેવી છે એમ રોજ રોજ ના મજા આવે. ક્યારેક કેટલા ટાઈમથી ખાધા નથી ને એટલે મજા આવે એમ. બીજું કાંઈ એમાં છે નહીં. અને જો કાલ આપણે છે ને અનાનસ પણ લઈ લીધું હતું. 2 અનાનસ લીધા હતા. રોનકને બહુ ભાવે તો એને જો ફિનિશ પણ કરી નાખ્યા. પૂરા હોતું થઈ ગયા. તો હું એમ કહેતી હતી કે બપોરામાં આપણે દાળ ભાત બનાવવાના છે. ખમણ લઈને આવશે ને થોડીક ભાખરી બનાવી નાખશું એટલે બધાને ચાલશે. અને કાલનો વ્લોગ છે ને આપણે નહોતો લેવાનો, અડધો લીધો, અડધો દિવસ લીધો મેં. પછી મને પેટમાં દુખવા માંડ્યું. જોકે આજે થોડું દુખે છે એટલે આજના વ્લોગનું કંઈ બહુ નક્કી તો છે નહીં કે આખો પૂરો થાય કે ન થાય, પણ આપણે તો એ ચાલુ કર્યો છે અત્યારે થોડુંક સારું છે એટલે કાલનો વ્લોગ આપણે એટલે નહોતો લીધો. પણ મેં જેટલો વ્લોગ શૂટ કર્યો છે ને તમે વ્લોગ છે ને જોઈ લો. મેં ત્યારે અપલોડ કર્યો છે. પછી મેં રોનકને કીધું હતું, મેં તો મમ્મી ડ્રેસ લઈને આવ્યા છે, મેં ડ્રેસને બતાવી દો ને એમ. તો એને તો વિડીયો લેવાનું તો ગમે જ નહીં ને કે મારા કાલનો વ્લોગ મારો પૂરો થઈ જ જાત. ખમણ લેવા છે ને ખમણ તો ધમકી શું આપો છે? ખમણ લેવાશે તો ધમકી વાજો તો એને કાંઈ વ્લોગ લીધો નહીં નકર કાલનો વ્લોગ આવી જ જાત. કાંઈ વાંધો નહીં. આજનો વ્લોગ ને કાલનો વ્લોગ ભેગો તમે જોઈ લો. અને એ વિડીયો ગમતો હોય તો જરૂરથી લાઈક કરી દેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને બસ ચાલો બપોરાની તૈયારી કરીએ. હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો આજે છે માગસર વદ બીજ. માગસર મહિનો ચાલી રહ્યો છે ને આ બાજુ સવારમાં આવી ગયું છે પાઇનેપલ એટલે કે અનાનસ, જે રોનકના બહુ ફેવરિટ છે. કોને કોને ભાવે છે કોમેન્ટ કરી દેજો. અને અત્યારે અમારા અહીંયા ભાવ હાલે છે 50નું 1 એટલે 100ના 2 આવ્યા છે. અને આ બાજુ જો સવારમાં છે ને ફિલ્ટર ખરાબ થઈ ગયું હતું તો ફિલ્ટર પણ રિપેર થઈ ગયું છે અને એના વધારાના સ્પેર પાર્ટ છે તે નીકળી ગયા છે. ખબર નહીં શું ખામી હોય પણ ફાઇનલી થઈ ગયું છે ફિલ્ટર ચાલુ. મમ્મી કહે છે 1000 રૂપિયાનું આવડા જૂનો ડટ્ટો નાખીને નવો નાખવાનો છે એવું કંઈક હશે.
છે. અને આ બાજુમાં છે ને કુકરમાં ચણાનું શાક બપોરામાં, અને શાકભાજી પણ સવારમાં લેવાઈ ગયું છે, ગુવાર અને ચોળી. તો ચોળીનું શાક કોને કોને ભાવે છે ને ગુવારનું કોને ભાવે છે? મને ગુવારનું તો નથી ભાવતું જરા પણ. અને અમે છે ને શાકભાજી આવી કોટનની જે થેલી બનાવી છે ને એમાં રાખીએ છીએ. તમે શેમાં રાખો છો કોમેન્ટ કરીને કહી દેજો. અને આ બાજુ જો મમ્મી પાછી સિંગ લઈને બેસી ગયા છે, સિંગ ફોલવાનું કામકાજ ચાલે છે. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ આજે દાંતેથી લીધું હારી ઉધળી છે થોડીક, દાંત જ ફોલું થોડી. છે? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને મસ્ત મજાનો શિયાળો પવન આવે છે. અમારા આ સાઈડથી જ બધો પવન આવે, ડાયરેક્ટ હામો પવન આવે. હા બસ જો એવું છે. તડકે નો બેહાય મેં કે હવે આઈને બેહી જાય આ ઘર વાળે ઊભો થાવું નહીં. તો વહી જાય પણ હામોનો તડકો ત્યાં તો ખાલી જ છે ને. કેમ પાપડ વણવા વહી ગયા હતા એમ ત્યાં વિશે? હે ફટાણું કોને હાંભળ્યું જોયું? ફટાણું જોઈશ પણ હવે કોમેન્ટ કઈ આવી નથી એટલે હવે ખબર નહીં, પછી જોવી પછી ખબર પડે. કાલ તો પણ બધી માર ભાઈ ગયો છો સોફે બેઠી બેઠી ક્યાં હારા કીર્તન ગાતો છે. તો મમ્મીની કાલ બેહવા ગયા હતા ને ત્યાંની વાત કરે છે. ત્યાં મારા મામા ઘેર ગયા હતા ને, હા, તો એ બધા મારા મામા છોકરા બહુ એક બહાર હતા, ઈ ત્યાં જોવે છે રોજ વિડીયો છે. તો ઈ આવ્યા છે. બરોબર. અને રાજકોટ વાળા ઈ હા કેવા મળ્યા છે. એક રાજહંસ માં રહે છે, એક મામા દીકરા છે. એની છોકરી કે આ ફયસ છે કે, પછી એને બતાવ્યું એ ભાઈ ને કે આ ઓલા ફઈ નથી કે આ ફયસ ગાય છે કે. ઠીક. તો ફઈ ફેમસ થઈ ગયા. અને આ બાજુ જો આપણે છે ને વાઘા મસ્ત મજાના કાનુડાને પહેરાવ્યા છે, અને ઘનશ્યામ મહારાજને પણ, બંને ક્રીમ કલરના. તો કેવા તમને લાગ્યા કોમેન્ટ કરી દેજો. હવે તો લગભગ રિપીટ થતા હશે, બધા આવી ગયા હશે, પણ જેને ન જોયા હોય તે જોઈ લ્યો. મસ્ત મજાના વાઘા અને કડે કંદોરો. તો ચાલો બધા બપોરા કરવા. બપોરામાં બનવાનું છે આપણે ચણાનું શાક અને રોટલી. તો ચાલો બનાવીએ. તો આ બાજુ છે ને દાળ ભાતના કુકર આપણે મુકાઈ ગયા છે, અને આ બાજુ મમ્મી પણ ડ્રેસ નાખીને વહી આવ્યા છે. તો ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો જો મમ્મીએ 2 ડ્રેસ લીધા હતા, એમાંથી એક ડ્રેસ તો સીવા નાખી આવ્યા છે, પણ આ એક બાંધણીનો હતો ને તેમાંથી દોરા કાઢીને પછી નાખવા જવાનો છે. તો આ છે ઉપરનો જભો. તો હા, એમાં આગળના ભાગમાં આવું આવશે અને પાછળના ભાગમાં આ બાજુ કરો તો હા, પાછળનો ભાગ નકરો જાંબલી આવશે. તો આ છે બાંધણીનો ડ્રેસ. કોઈ દી બાંધણીની ફેશન ન જાય નહીં, આ ફેશન ન જાય. અને બાંધણીમાં ડિઝાઇન કરવા તો દોરા બાંધેલા જ આવે કા, તો પછી ડાઈંગ થાય ને દોરા બાંધી દે ને તો એટલા મેં કલર ન સોટે બોલો. હા, એટલે કરવું જ પડે. અને આ બાને જભો અને ચુંદડી બતાવી દો કેવી આવે છે આની જભો અને ચુંદડી. સુંદરી તો ફોલ ટેસ્ટ કરવા નાખી, સુંદરી આવી જ છે. ફોલ્ટીસ કંડો નાખી તેલ કરી દે ને, શેડા ઓટી દે ને. છે. આ છે કુર્તું, આ છે કુર્તું નહીં, આ પૈજામો. ઉપરનો જભો, આ નીચેનો ચોમણી કયો. આ નીચે સો. તો આ છે મમ્મીનો ડ્રેસ. કેવો લાગ્યો તમને કોમેન્ટ કરીને કહેજો. બાકી હવે તો સીવડાવીને આવશે ને પહેરશે ત્યારે બતાવશું કે ભાઈ આ ડ્રેસ લીધો તો એમ. હા, એ સિવાય લાવે તે ખબર પડે. હા, કાંઈ નહીં. ચાલો બાજુ છે ને રોનક ખમણ લઈને આવ્યા અને તરત ખાવા હોતા ને મેળા. બોલો ખાવા મને ગરમા ગરમ જ મજા આવે. તમે મસાલો નાખી બધા મસાલો ખાવો જ હશે એમ. મેં ક્યાં નહીં તો તાર નથી ખાવું, એટલો બધો નાખી દીધો પણ એમ. અડધોય નથી નાખ્યો છે. તો ચાલો બધા મસ્ત મજાના ખમણ ખાવા માટે. ને પછી આ ગરમા ગરમ હોય તો જ મજા આવે, પછી નહીં મજા આવે. એ વાત છે. ઓલા હોય ને એ તો આવી આવે. તો કાંઈ નહીં, ચાલો બાકી તો બધા થોડા ખમણ ખાઈ ખાઈ લેવી. લઈશું અને પછી ખાશું દાળ અને ભાત. અને દાળ ભાતે એકદમ ચડવા જાય છે હવે. 11:15 જેવો ટાઈમ થઈ ગયો છે ને મસ્ત મજાના ખમણ તો આપણે ખાઈ લીધા છે. મજા આવી ગઈ ખમણ ખાવાની. હે હવે નહીં ખાવા દે ને. તો એ ખાવા તો જોઈએ જ થોડુંક, નહીં જાય. અને પણ મમ્મીને ખમણ ન ભાવ્યા, કારણ કે અમે મગાવ્યા હતા રસાવાળા. હા, પણ મને નહોતી ખબર, નકર તો આપણે થોડા કઈ મગાવેલા નાયલોન. ફોન તો કર્યો તો તે તો મેં પૂછ્યું મમ્મીને, પણ મમ્મીને એ નહોતી ખબર ને, યાદ નો આવ્યું. યાદ ન આવ્યું ને ખબર નહોતી કે આ ખમણ મગાવે છે. એમાં ઓલા ખમણ ભાવે છે, એને બોલા મેં કીધું બોલા લાવવાનું. કોરા ખમણ તો ભાવે છે, હા, પણ આ રસાવાળા ખમણ નથી ભાવતા. આવા પછી આ જાડા હોય ઈ નો ભાવે. જાડા નહીં, આ પોચા બાફેલા હોય.
બાફેલા ગરમા ગરમ ઇન્સો જે આ મજા આવે મને તાજ ભાવે. અને આ બાજુ જો મમ્મી છે ને માંડવીના બોટલ ભરવા માંડ્યા છે, દાણા ઠેકાણે કરે છે એમ. તો હું એમ કહું છું આ પ્લાસ્ટિકની બોટલ તો હમણાંથી આવી બરોબર, હા તો પેલા શેમાં કરતા હતા? કાઈ નહીં ડબ્બામાં સ્ટીલના તો એ હારા રહેતા વર્ષો સુધી? હારા રહેતા ને. તો એમ હું ઈ જ કહેવાની હતી. બધા એમ કહે કે તમે આ પ્લાસ્ટિકની બોટલમાં નાખવી ને આપણે એ વસ્તુ નખાય નહીં એમ. એમાંથી સમય થતાં ઝીણો 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 પ્લાસ્ટિક નીકળે, દાણા રે ભળી જાય અને એ આપણે ખાવામાં આવે. તો ઘાય ન ગયો હોય બટલા એ થોડાક તો ઘાતા જશે ને. અરે ના આવા નવા છે ક્યાં પણ તોય કે રિસર્ચ પ્રમાણે એમ કહે છે કે માઇક્રો પ્લાસ્ટિક નોખું થઈને આમાં ભેગું આપણે ખાવામાં આવે એમ. તપે ને તો ઓલું થાય તો ઓગળે. ઠીક. હવાના આપણે તપવાના તો નથી હસવા વિસળીને હારા કોરા થઈ જાય એટલે તરત આપણે તો કબાટમાં મૂકવાના હોય. હા તપે ને તો આ ઓગળે તો છે. ઢીલું થાય. તમને તો કઈ એવું આવે નહીં છે. તપવાનું તો તો કાંઈ નહીં, તમે કેવી રીતના દાણા સ્ટોર કરો છો ને એ તમે કોમેન્ટ કરીને કહેજો એમ. જોજે જાજા તો આમ જ કરવા મળ્યા છે હવે તો, કારણ કે થમ્સઅપના બાટલા વધી એટલા બહુ ગયા ને એટલે શું કરે સોડા જેટલી પીવે ઈ નુકસાનકારક એમ. તોય પીવે. કારણ છે બધું જે ખાવું ઈ. હમ ખાતા વગર છૂટતો નહીં શું કરવાનું. કાંઈ મળતું નથી, ચોખ્ખું ખાવું હોય ને તોય નથી મળતું એવું છે. હા એના માટે ગામડે જવું પડે, પ્લસ કે એના માટે વધારે પડતા પૈસા હોતા હોવા જોઈએ ને પૈસા એમ. શું કરો? હે પૈસા હોય તો તમે જમીન ખરીદી શકો, વાવી શકો. હવે પૈસા જ ન હોય તો આપણે જમીને કેમ લેવી? એમ ન થાય. જમીન તો થોડી અને તમે પૈસા દેતા હશે ને તમે સારી સારી વસ્તુ હોત ને મળે એમ, એકદમ પ્રીમિયમ ક્વોલિટીની. આપણે એમ કેવી કે ભાઈ મુકેશ અંબાણી એટલા કરોડની ચા પીવે, એટલા કરોડની ચા પીવે, પણ એમાં કંઈ ભેળસેળ ન આવતી હોય ત્યારે ઈ ચા પીતા હોય. એકદમ ખેતરમાંથી એને આવી હોય ચા, એકદમ ચોખ્ખી ચા. એવું તો ન હોય. એવું જ હોય. સારી રીતે સાજ બનતી હોય. હવે જો ચાની રીતે ચા બને, પણ આપણને જે ચા મળતી હોય અને એ લોકો જે ચા લેતા ને એમાં જમીન આસમાનનો ફરક હોય. તો જ એને એટલી મોંઘી મળતી હોય ને આપે ને એને. આ મુંબઈ તાર એમ. હોટલમાં 150 રૂપિયાની ચા મળે છે. હા એમ. હવે એમાં કાંઈક તો અલગ આવતું જ હશે ને એમ વાત છે. તો જ બધા પીતા જ હશે ને. પીવાય ગયા છે ખબર છે. હા આપણે તો કાંઈ ગયા નથી. આપણે કઈ ગયા નથી પીવા. હા તો કાંઈ નહીં, તમે આના વિશે શું કેવું તમે જરૂરથી કોમેન્ટ કરજો. તો તમારા દોસ્તાની ઓલે શનિ રવિ આવે છે. હા એ શનિ રવિ આવશે હું નહીં આવશે. તો એ કે તો છે આવશે આવશે, પણ આમાં કંઈ નક્કી ન હોય પાછું કંઈક જવા આવવાનું થયું હોય તો નહીં આવે એમ. હજી વાર છે અઠવાડિયાની, પણ અત્યારે તો હા પાડી છે એણે એમ. લગન ગાવા છે લગન એ આવી જાય કોક. હા તો ચાલો બધા બપોરા કરવા. વાગી ગયા છે 5:30 અને રાધિકા મીડી છે કલર કરવા. તું તો કલર ફેરવી નાખશો પછી મારે કલર કરવા ઇસ્ત્રી કર્યા પહેલાનો કલર જો આ છે. આમાં ન દેખાય એટલું બધું. દેખાય છે સેજ કલર કરી સેજ ખાલી કેવા પૂરતો. એટલે પછી મારે એમ જ કેવું પડે ને કલર કરવા બેઠી છે. કલર કાંઈ નહીં, ઇસ્ત્રી કરવા બેઠા છે. વચ્ચે આવી ગયા તા મહેમાન એક આપણે, હમ ને બસ રવિવાર હોય એટલે બધું આવું બધું હોય. મહેમાન આવે મહેમાન જાય ને અત્યારે મમ્મી ગયા છે હાની કરાવવા, કેમ કે હવે આવ્યો શિયાળો. શિયાળાની હાની તો બહુ ભાવે. બધાને બહુ ભાવે, સ્પેશિયલી રોનકને મને હું નથી ભાવતું ઈ કે ને. છે તો ભલે. એટલે મમ્મી ગયા છે હાની કરાવવા. ને પછી અમારે બનાવવાની છે સેન્ડવિચ નો પ્રોગ્રામ છે અમારે. સેન્ડવિચ યસ સેન્ડવિચ સેન્ડવિચ. તો ચાલો બધા મદદ કરાવવા સેન્ડવિચ બનાવવામાં. હા તો થઈ લ્યો. તો જો શું કહેવાય છોકરાના કપડા સીવવાના હોય ને તો એના દરજી હોય ને ઈ ઇસ્ત્રી કરી નાખે ને ઈ સીવી નાખે એમ. અને લેડીઝમાં તો જો કેવું હોય, લેડીઝના કપડામાં આપણે ઇસ્ત્રી કરીને દેવાનું ત્યારે ઈ સીવશે. અમારે તો ઈ લોકો જ કરી નાખે. કરતા ને તમારી લોકો, અમારે ન કરે. એટલે આ તો આવ્યા હાલી મમ્મી તો. મારી હાટું લાવ્યા જો કે કેળા લાવ્યા. કેવા છે તારે હારે? બીજું હું ઠેલી ભરીને લાવ્યા. થેલી ભરી હું મૂકી દીધું એ લાવ્યા. પાવ લાવ્યા. સીઝ હાલો મોડો સુધારવા. મોડો સુધારવા તમે. તમે બી સુધારા મળો. તો થાય. છે 6:45 અને આપણે બનાવવાની છે વેજીટેબલ ગ્રીલ સેન્ડવિચ. તો એના માટે બધું આપણે ઝીણું ઝીણું કટિંગ કરી નાખ્યું છે. કોબી લઈ લીધું છે, કેપ્સિકમ લઈ લીધું છે, ગાજર લઈ લીધું છે, અને મરચી થોડી કાપી નાખી છે. આ બાજુ આપણે બટેકા છે ને બાફી નાખ્યા છે. તો આજે અમે છે ને કેટલા ટાઈમ પછી અમે સેન્ડવિચ બનાવી રહ્યા છીએ.
કારણ કે હમણાં તો સેન્ડવિચને ભૂલી જ ગયા હતા. તો ફાઇનલી આપણે સેન્ડવિચ બનાવી છે. તો ચાલો આજે અમે કેવી રીતના બનાવીએ સેન્ડવિચ એ બતાવીએ. આ બાજુ લીલી ચટણી છે, આ બાજુ રેડ તીખી અને ગળી ચટણી હું છે. રેડ સોસ છે એમ કહી દે ને. હા સોસ એટલે લાલ સોસ, લાલ ચટણી સોસ. અને આ બાજુ આવી ગયા છે બ્રેડ. તો ચાલો બનાવીએ સેન્ડવિચ. પેલા બધું આપણે ઇન્ગ્રેડિયન્ટ છે ને ભેગા કરી દઈએ. કેપ્સિકમ, ગાજર અને મરચી થોડી. તો સારી રીતે આને છે ને મિક્સ કરી નાખીએ. કેટલું મસ્ત કલરફુલ થઈ ગયું છે. એના પછી બાફેલા બટેકા છે ને એ રીતના ચૂંદો કરીને નાખી દેવાના છે. બહુ નથી કરવાનો, મેશ થોડું થોડું કરવાનું છે. એ રીતના બધા બટેકા આપણે નાખી દઈશું. એ આપણે છે ને આમાં નાખી દઈશું સેન્ડવિચ મસાલા. એમાં આપણે નાખી દઈશું મીઠું. આપણો મસાલો છે ને એકદમ રેડી થઈ ગયો છે. એમાં આપણે ઉપરથી છે ને ચીઝ નાખી દઈશું. સેન્ડવિચ ઉપર તો ચીઝ નાખશું જ આપણે, પણ આના સાથે મિક્સ કરી દઈએ મસાલા હારે એટલે બહુ મસ્ત ટેસ્ટી બને છે. થોડુંક આપણે મસાલામાં જ એડ કરી દઈએ. તો જો આપણો મસાલો એકદમ રેડી થઈ ગયો છે, મસ્ત ગ્રીન બની ગયો છે. તો ચાલો હવે આપણે છે ને સેન્ડવિચ બધી ભરી લઈએ એક સાથે અને પછી આપણે એને બેક કરી લઈશું. તો ચાલો સૌથી પહેલા આપણે છે ને ગ્રીન ચટણી લગાડશું. આ છે થોડી તીખી બનાવી છે આપણે. એટલે ઓછું સોપડવી. હા, હવે એના ઉપર આપણે લગાડીશું આપણો મસાલો જે રેડી કર્યો છે આપણે ઈ. આપણે છે ને મસ્ત મસાલો આપણે ભરી દીધો છે, ફિલ થઈ ગયું છે. હવે આને આપણે છે ને આમ ઢાંકી દઈશું. અને આ બાજુ આપણે છે ને ગળી ચટણી એટલે કે સોસ લગાડેલો છે, એક બાજુ તીખી ને એક બાજુ ગળી. તો જો આપણી સેન્ડવિચ એકદમ રેડી થઈ ગઈ છે. સેન્ડવિચ મશીનમાં આપણે આને શેકી નાખીશું. આપણી સેન્ડવિચ છે ને એકદમ રેડી થઈ ગઈ છે. અને આ બાજુ બે ચટણી છે, સોસ છે, જેની સાથે ખાવું હશે એ પ્રમાણે ખશે. અને આ બાજુ આપણે ચીઝ અને થોડોક એવો મસાલો વધ્યો છે. અને આજે છે ને થોડી વહેલા જ બની નાખી, કારણ કે બધાને કેવું એમ છે કે સેન્ડવિચ તો છે ને ઠરી ગયેલી જ ભાવે, ગરમા ગરમ પછી સ્વાદ આવતો નથી સેન્ડવિચનો એમ. એટલે થોડીક વહેલી બનાવી નાખી. આ એમ જ થાય છે. પછી ગરમા ગરમ ખાવાનું થાય એમ. એટલે રોનક છે ને પપ્પાને લેવા ગયા છે, વડતાલ ગયા હતા. તો અહીંયા કંઈક આવી ગયા છે નજીકમાં, તો ત્યાંથી પપ્પાને લેવા જાય છે. પછી આવશે ને ત્યારે બધા આપણે સાથે જમીશું. આપણે આવતા જ હશે. હા, હવે આવતા જ હશે. કાંઈ નહીં, ચાલો આવે પછી મળીએ અને ખાઈએ પીએ. કે છે 7:30 અને પપ્પા આવી ગયા છે. પપ્પા લેવા છે પ્રસાદી. વડતાલ ધામ ગયા હતા. કેવી મજા આવી પપ્પા વડતાલ ધામમાં? તો તમે કેમ ગયા હતા? કેદી જવું છે? જાવું જ છે, તમે લઈ જતા હોય જ્યારે. કેદી જાવું છે એટલે તો હવારથી સાંજ સુધી જાવ. હા, મજા આવે, મને તો ગમે. શનિવારે જ બપોર પછી વહી જવાનું. રાતું રોકાઈ ને લે એમાં હું વાંધો. ના રે ના. નિરાત્રે ઓલું સવારે વહેલું ઉઠવું ને ઈ તો લાગે તમને. તમારે 5 વાગ્યા પહેલા ઉઠી તો પછી તમે ગયા હતા ને પણ એકવાર નથી ગયા. ગયા તા પણ તોય તો પછી તમને આખો દી કંટાળો આવે. અને ત્યાં તો ઓલી હજી નીંદર થઈ જાય ને એટલે પછી ભલે પછી મોડે સુધી થોડા કૂતેરા પછી તમે તો નિરાતે નીકળવી એમ. કાંઈ નહીં, તો તમે જાજો એક દી રોકાવા જવું હોય તો. તો તમે જાય પણ એવું સ્થળ નથી કે ભાઈ 2 દિવસ જોઈ જાય એમ વાત છે. આપણે એક દિવસ તો શનિવારે બપોરે નીકળો તે સાંજે 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 તમારે જઈને સીધું હોવાનું સાંજે ઉગો તમે સાંજે જમીન પણ આપણે એક દિન ગયા નતા, સવારે નતા, શનિવારે ગયા હતા ખબર છે એકવાર અમે. પણ ઈ મને ખબર છે, પણ તમારે સવારે 4:30 ઉઠવું પડે. હું એમ તે કહું ભલે ને 4:30 ઉઠવું પડે એમ વાત છે. તો એમ જાય. હા, કાંઈ ના હાલો, એવું રાખો હાલો ભાઈ. તો વાત હતી બીજી કે પપ્પાનું પાકીટ ચોરાઈ ગયું. તો અહીંથી ગયા ત્યારે કે આવતા ત્યારે ચોરાઈ ગયું? વળતા જ. આણંદથી ટ્રેનમાં સીડે ને હં. બહુ ભીડ હતી, ગજબની ભીડ હતી. આખી ટ્રેન હલવાઈ ભરી હતી, નીચે પેસેન્જર એટલું હતું. હં. ચડવામાં ભીડમાં
કાઢી લીધું હોય પણ આજે ટ્રેનમાં સીડ્યા પછી એક પગે ઊભા થયો ખિસ્સે હાથ ગયો ને હા પાકીટ વહી ગયું ઓહો પછી શું કર્યું પછી કાંઈ નહીં ઘડીક અફસોસ કર્યો વાળો પાકીટ આટલા વર્ષમાં હજી પહેલી ઘટના છે કે અહીં ત્યાં પાકીટ વહી ગયું એમ ખિસ્સામાંથી કાઢી ગયું આપણે રોનક આવી એમ કહે છે પણ આપણે તો હું હોય આવું કે પહેલી વાર આવું હા આપને મને એમ છે કે હું થયું છે એમ હા ઈ કે પપ્પાએ રેકોર્ડ તોડ્યો એમ કરે એને કીધું કે મારા કે જિંદગીમાં રેકોર્ડ તૂટ્યો એમ કોઈ ચોરી થઈ ન હોય એમ ઘટના કાંઈ ઘટી ન એટલે એમ જ ને હા તો એવું તો હું હતું પાકીટમાં પાકીટમાં પૈસા કાંઈ હતા નહીં દાદા વપરાઈ ગયા હતા લાયસન્સ હતું ડ્રાઇવિંગ લાયસન્સ એટીએમ કાર્ડ હતું તો ડ્રાઇવિંગ લાયસન્સ ફરીથી કાઢવું પડે ને નીકળી જાય લાઈન નંબર એનો આવે તો નીકળી જાય ઠીક તો કાંઈ નહીં કાર્ડ તો પછી કોક રૂપિયા તરફથી કાઢે એ તો એમ પાસે પિન કાર્ડ નંબર ન ખબર હોય ને પાછો ઈ તો વાંધો બ્લોક મારી દીધું ને અને આ કાઢે જરો કે ઓનલાઈન ઓલું કરી દીધું બ્લોક કરી દીધું એટલે હવે કાર્ડ ફરીથી કાઢવું પડે ને તો હવે પાછું કાર્ડ ફરી ઠીક એટલે બધા કાર્ડ ફરીથી જ કાઢવા બીજો પડે 500 રૂપિયા ચાર્જ લાગશે ઓહો એવું છે એમ ને નવું કાર્ડ 500 રૂપિયા આપે 500 પ્લસ જીએસટી બરોબર એટલે 537 રૂપિયા કે એવું કંઈક એવું કાંઈ નહીં હાલો આપણે સેન્ડવિચ ખાઈ લેવી હવે એ તો હો ના ભાગ ભાવે જ ને એમાં હું હો ના ભાગનું લઈ જાય શું કેવું પપ્પા બીજું તો શું કરવું હા તો એ જોઈ ને ત્યાં અફસોસ કર્યો ઘડી કાલે બન્યું નથી હા ત્યાં ક્યાં બંગલો લઈ ગયા હું છે જો ગમે એ ટ્રેનમાં જાઉં ને ટિકિટ લઉં ને ટિકિટ કોઈ દી પાકીટમાં મને ખબર હોય પાકીટમાં ઓલું કઈ લખેલું બધે કોઈની નજર હોય પાકીટ ઉપર હા તો નકે ટિકિટ પાકીટમાં હોય તો ટિકિટ જાય. જાય ઉતરે એટલે માગે ટિકિટ તો હું દેવું હા ઈ થાય એટલે ટિકિટ નો હોય તો અહીંયા આવીને દંડ ઠીક લાગે એટલે ટિકિટ હાથમાં રહી ગઈ ને પર્સ વહી ગયું ટિકિટ હાથમાં રહે. ફોરવાનું લઈ જજો કાંઈ નહીં ચાલો બધા ચાલો સેન્ડવિચ ખાવા અંદર લઈ